આપણા સપનાઓ સાચા કેમ નથી પડતા? કારણ કે આપણી પાસે એની બ્લુપ્રિન્ટ જ નથી. તો આજે ડે 4 પર આપણે વાત કરીશું કે આપણા સપનાઓના બ્લુપ્રિન્ટ વિશે. દાખલા તરીકે કોઈ પણ બિલ્ડિંગ બનાવતા પહેલા એની બ્લુપ્રિન્ટ બને, પછી એ પેપર પર ઉતરે અને પછી એક્શન એટલે પ્લાનમાં આવે. બિલ્ડિંગ છે ને સીધું સિમેન્ટથી નથી બનતું. આપણા સપનાઓનો એ જ નિયમ લાગુ પડે છે. અને આપણને એમ થાય કે લો ઓફ એટ્રેક્શનમાં બ્લુપ્રિન્ટનો શું મતલબ? હવે આપણને વિચાર આવશે કે આ લો ઓફ એટ્રેક્શનમાં બ્લુપ્રિન્ટ શું છે? તો એ છે અફર્મેશન. આપણે છે ને અફર્મેશન એટલે આપણે સકારાત્મક પોઝિટિવ એવું લખવાનું છે કે જ્યારે મારું સપનું પૂરું જ થઈ ગયું છે. આપણે એવી રીતે લખવાનું છે કે થેન્ક યુ ગોડ, હું મારી સપનાઓની ગાડી ચલાવી રહી છું અને હું ખૂબ જ ખુશ છું. આપણે છે ને અફર્મેશન એટલે આપણે સકારાત્મક પોઝિટિવ એવું લખવાનું છે કે જ્યારે મારું સપનું પૂરું જ થઈ ગયું છે. આપણે એવી રીતે લખવાનું છે કે થેન્ક યુ ગોડ, હું મારી સપનાઓની ગાડી ચલાવી રહી છું અને હું ખૂબ જ ખુશ છું. અહીં છે ને એક સિક્રેટ છે કે આપણે માત્ર લખવાથી કંઈ બદલાતું નથી. એના માટે આપણે રોજે લખવું પડે છે. અને જે લોકોના સપના સાચા થયા છે ને, સક્સેસફુલ લોકો છે ને, એ લોકોની એક હેબિટ હોય છે કે લોકો રોજ પોતાનું સપનું લખે છે. એક મહત્વની વાત, ખાલી લખવાથી કંઈ જ નહીં થાય. એના માટે આપણે એક્શન પણ લેવું પડશે. દાખલા તરીકે આપણે આપણા સપનાનું ઘર લેવું છે, એ તો લખી લીધું, પણ એના માટે આપણે એક્શન જ નહીં લઈએ તો એ માત્ર ને માત્ર શબ્દ જ બની જશે. આજે આપણે છે ને એક અફર્મેશન લખીશું અને એક વચન લઈશું કે આ અફર્મેશન હું રોજ લખીશ જ્યાં સુધી મારું સપનું પૂરું ના થાય. હું છે ને દરરોજ લખીશ અને એના માટે એક્શન પણ લઈશ. કારણ કે સપનાઓ સાચા કરવા માટે સૌથી પહેલા એની બ્લુપ્રિન્ટ બનાવવી પડે છે. થેન્ક યુ.